નમસ્કાર. ચાલો આજે બાઇબલમાં વર્ણવેલા બે મુખ્ય કરારોની એક સફર કરીએ. આ એક એવી કહાણી છે જે પથ્થર પર કોતરેલા નિયમથી શરૂ થાય છે અને સીધી આપણા હૃદયમાં લખાયેલા નિયમ સુધી પહોંચે છે. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આ નવા કરારની જરૂર જ કેમ પડી? શું પહેલા કરારમાં કંઈ ખૂટતું હતું? જુઓ, હિબ્રુ 8:7માં સ્પષ્ટ કહ્યું છે કે જો પહેલો કરાર સંપૂર્ણ હોત તો પછી બીજા કરાર માટે કોઈ જગ્યા જ નહોત. ચાલો આ જ વાતને જરા ઊંડાણમાં સમજીએ. જો આ બંને કરાર વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને, એ બહુ રસપ્રદ છે. એક રીતે જોઈએ તો પ્રથમ કરાર એક પડછાયા જેવો હતો, કામચલાઉ અને બહારથી પાળવાનો, જ્યારે નવો કરાર એ વાસ્તવિકતા છે, કાયમી અને અંદરથી આવતો બદલાવ. હવે આ તફાવતોને આપણે વધુ સારી રીતે સમજીશું. તો સૌથી પહેલાં વાત કરીએ પ્રથમ કરારની, જેને પથ્થર પર લખાયેલો નિયમ પણ કહેવાય છે. ચાલો જોઈએ કે એની મર્યાદાઓ શું હતી. હવે આ પ્રથમ કરારને વાત કરીએ તો એના કેન્દ્રમાં હતા મૂસા. એનો આધાર હતો પશુઓના બલિદાનનું લોહી, અને નિયમો ક્યાં હતા? પથ્થરની પાટીઓ પર કોતરેલા. પણ એનું મુખ્ય કામ શું હતું? એનું કામ હતું પાપ શું છે એ બતાવવાનું, પણ એ પાપને જડમૂળથી દૂર કરવાની તાકાત એમાં નહોતી. અને આ જ એની સૌથી મોટી મર્યાદા હતી, ખબર છે? હિબ્રુનો આ શ્લોક એકદમ સાફ કહે છે કે બળદો કે બકરાઓનું લોહી પાપને હંમેશ માટે દૂર કરે જ શકે નહીં. મતલબ કે એ બલિદાનો તો ખાલી એક પ્રતીક હતા, અસલી ઉકેલ નહોતો. તો સવાલ એ થાય કે જો એમાં આટલી મર્યાદા હતી તો પછી એનો હેતુ શું હતો? એક રીતે સમજો તો એ એક શિક્ષક જેવો હતો. એનો હેતુ હતો લોકોને આવનારા એક સંપૂર્ણ ઉકેલ માટે, એટલે કે મસીહા માટે તૈયાર કરવાનો. એ એક પ્રકારની કામચલાઉ ગોઠવણ હતી જે સાચા કરાર માટે રસ્તો બનાવી રહી હતી. સારું, તો આપણે પ્રથમ કરારની મર્યાદાઓ તો જોઈ લીધી. હવે વાત કરીએ એના ઉકેલની, અને એ ઉકેલ છે નવા કરારનું વચન, જેને કહેવાય છે હૃદય પર લખાયેલો નિયમ. આ તફાવત જરા ધ્યાનથી જુઓ. ક્યાં પશુઓનું લોહી અને ક્યાં ઈસુનું લોહી, ક્યાં પથ્થરની પાટીઓ અને ક્યાં સીધું હૃદય પર લેખન, અને ક્યાં ફક્ત પાપને બતાવવું અને ક્યાં પાપને માફ કરવાની શક્તિ. આ તો જમીન આસમાનનો ફેર છે, એક સંપૂર્ણ પરિવર્તન. અને આ નવા કરારનો પાયો ક્યાં છે? ખુદ ઈસુના શબ્દોમાં. અહીં તેઓ એકદમ સ્પષ્ટ કરે છે કે એમનું બલિદાન, એમનું રક્ત એ જ આ નવા કરારનો આધાર છે. આ કોઈ ખાલી રીતરિવાજ કે વિધિ નથી, આ તો એમના પોતાના જીવનનું સમર્પણ હતું. એક વાત ખાસ સમજવા જેવી છે. આ નવા કરારનો મતલબ એ નથી કે ખાલી નિયમોની એક નવી બુક મળી ગઈ. ના, આ તો વાત છે અંદરથી બદલાવની. બાહ્ય રીતે નિયમો પાળવાથી માંડીને આંતરિક રીતે બદલાઈ જવાની આ એક સફર છે. પણ આ આંતરિક પરિવર્તન થાય કઈ રીતે? જવાબ છે પવિત્ર આત્મા દ્વારા. અહીંયા જ પવિત્ર આત્માની ભૂમિકા આવે છે. ચાલો સમજીએ કે નવા કરારમાં એમનું સ્થાન શું છે. ઈસુએ પવિત્ર આત્મા માટે એક ખાસ શબ્દ વાપર્યો, દિલાસો આપનાર. કેટલાક સ્ત્રોતોમાં તેને બોહેસા પણ કહેવાય છે. યોહાન 14:26 પ્રમાણે એમનું કામ શું? આપણને સાચો રસ્તો બતાવવાનું, શીખવવાનું અને ઈસુએ જે કહ્યું હતું એ બધું યાદ કરાવવાનું. એક રીતે એ નવા કરારમાં જીવ પૂરે છે. તો આ પવિત્ર આત્મા કામ કઈ રીતે કરે છે? જુઓ, એ ઈશ્વરના નિયમને આપણા મન અને હૃદય પર લખી દે છે. એટલે શું થાય કે એ નિયમ પછી બહારથી થોપેલી કોઈ વસ્તુ નથી લાગતી, પણ આપણા સ્વભાવનો એક ભાગ બની જાય છે. અને એ જ આપણને નિયમ પ્રમાણે જીવવાની અને પાપ પર જીત મેળવવાની શક્તિ આપે છે. અને હિબ્રુનો આ શ્લોક બસ આ જ વાતને પાક્કી કરે છે. આ કોઈ આપણા પ્રયત્નથી નથી થતું, પણ આ તો ખુદ ઈશ્વરનું વચન છે, એમનું કામ છે. એ પોતે જ પવિત્ર આત્મા દ્વારા એમના નિયમોને આપણા અસ્તિત્વના કેન્દ્રમાં, એટલે કે આપણા મન અને હૃદયમાં સ્થાપિત કરે છે. તો આ બધાનો સાર શું? જૂના કરારથી નવા કરાર સુધીની આ જે સફર છે એ કેમ આટલી બધી મહત્વની છે? કારણ કે આ ખાલી કોઈ નિયમોનો ફેરફાર નથી, પણ આ તો નિંદામાંથી મુક્તિ સુધીની યાત્રા છે. ચાલો આ તફાવતને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. એક તરફ પશુઓનું લોહી, બીજી તરફ ઈસુનું લોહી. એક તરફ પથ્થર પરનો નિયમ, બીજી તરફ હૃદયમાં લખાયેલો નિયમ. એક કરાર જે પાપ તરફ આંગળી ચીંધીને નિંદા કરતો હતો, અને બીજો કરાર જે પાપમાંથી મુક્ત કરે છે, આઝાદી આપે છે. અને આ જ આખી વાતનો નિચોડ છે.
જેમ 2 કોરિન્થિયન 3:6માં કહેવાયું છે ને કે અક્ષર મારી નાખે છે પણ આત્મા જીવાડે છે. જૂનો કરાર જે ખાલી અક્ષરો પર હતો એ આપણી નબળાઈ બતાવીને નિંદા કરતો હતો, પણ નવો કરાર પવિત્ર આત્મા દ્વારા જીવન અને શક્તિ આપે છે. આનાથી થાય છે શું? ઈશ્વરના નિયમ સાથેનો જે સંબંધ છે ને એ આખો બદલાઈ જાય છે. એ હવે કોઈ બહારથી લાદવામાં આવેલા નિયમોની યાદી નથી રહેતી જે આપણને દોષી ઠેરવે, પણ એ તો આપણી અંદરનો અવાજ બની જાય છે, એક ગાઈડ બની જાય છે જે આપણને પ્રેમથી સાચો રસ્તો બતાવે છે. તો ચાલો આ વાતને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. જરા વિચારો, જો ઈશ્વરનો નિયમ કોઈ બહારની કિતાબમાં નહીં પણ આપણા પોતાના હૃદયમાં લખાયેલો હોય તો એનાથી રોજિંદા જીવનમાં શું ફેર પડી શકે? આપણા નિર્ણયોમાં, આપણા સંબંધોમાં? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે.